તો આ થઈ ગયું છે અમારી દિવાલ ને ભરતી પણ ભરાઈ ગઈ. ભરતી ચાલુ જ છે, માણસ ભરે છે. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધાય? બહુ ટાઈમ પછી આજે વિડીયોમાં અંદર આવ્યો, કેમ કે બહુ બધું કામ ચાલુ છે અત્યારે મારી પાસે. તો 2-3 જગ્યાએ અલગ અલગ જ્યાં કરું છું તો ટાઈમ જરાય પણ મળતો નથી કે તમારા અરે વિડીયોમાં બે ઘડી વાત કરી શકું. તો સવારમાં અત્યારે વાગી ગયા છે 7:30. તો તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં 7:30 વાગ્યા છે અને આપણે થઈ ગયા છે તૈયાર અને સસ્તી પણ થઈ ગઈ છે તૈયાર સ્કૂલ જવા માટે. અને આ છે ધ્યાનસી આવી ગયા છે બેન, નાસ્તો કરે છે અત્યારે ચા ને રોટલી ને. તો શું કહેવાય ધ્યાનસી આપણે? તો ધ્યાનસી છે ને થોડીક બીમાર થઈ ગઈ છે. તો ડેઈલીના છે ને સ્કૂલથી આવી ને દહીં ને ખાંડ ખાઈ ને અત્યારે એનું ગળું પકડાઈ ગયું છે. તો શરદી ને બધું થઈ ગયું છે ભેગું, તાવ પણ આવી ગયો. અત્યારે જો ખો કરે. તો ચાલો ખાઈ લો. ઓકે દીકરા. તો આ છે ધ્યાનસી છે ને દરરોજ આવી ને દહીં ને ખાંડ ને એવું બધી ખાઈ ને પછી એના ગળું પકડાઈ ગયું છે. તો બહુ ટાઈમથી તમને છે ને ગાર્ડનનું અપડેટ આપ્યું જ નથી, પણ એક જ મિનિટ મેં જેકેટ નાખી લઉં, કેમ કે જેકેટ નહીં નાખા બરાબર ઠંડુ થઈ ગયું છે અત્યારે અહીંયા. તો 1 સેકન્ડ. તો આપણે આવી ગયા છે જેકેટ પહેરીને. તમને કેવું લાગી જેકેટ? કેમ કે બરાબર છે થોડુંક ઠંડુ, તો જેકેટ પહેરીને આવી ગયો. અને તમે પાછા કાં છો? તો ધ્યાનસી આવી ગયા અહીં પાછળ કે હું પણ ગાર્ડનમાં આવું. દીકો, ગાર્ડનમાં થોડું ઠંડુ છે, તમે નાસ્તો કરજો, તમારી સ્કૂલ ટાઈમ થઈ જાય. તો આપણે આવી ગયા છે ગાર્ડનની અંદર. તો ઓહો, તમે જોઈ શકો છો રાસબેરીમાં બધાય પાકી ગઈ રાસબેરી બહુ બધી. અને આજે આવી ગયા છે કબૂતર, કેમ કે હું બહુ ટાઈમ પછી આજે ગાર્ડનમાં પણ આવ્યો. તો આ નવા ફૂલ છે ગલગોટાના. તો બધાય ગલગોટાના નવા ફૂલમાં પણ આવી ગયા છે ફૂલ. બધામાં ડબલ જ ફૂલ છે, ખાલી સિવાય આ એક ફૂલ સિંગલ નીકળ્યું, બાકી બધા ફૂલ છે ને મોટા ગોટા નીકળી ગયા. અને ટમાટરને તમારે અપડેટ છે કે બહુ ટમાટર આવશે એવું ખૂબ જ, અને બહુ સારી રીતે ટમાટર પાક્યા પણ. અને આ બધાય ફૂલ જો આખું ગાર્ડનમાં આવી ગયું છે. અને જો આ દ્રાક્ષ છે ને બધી પાકી ગઈ છે. હટ ઉપરથી જેટલા બધા લીમડા છે ને બધાય દ્રાક્ષના લીમડા પાકી ગયા છે. કોઈને જોઈએ તો આજુબાજુમાં રહેતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, તમારી ઘરે દ્રાક્ષ મળી જશે. અને અહીંયા છે ધાણા. તો ધાણા ખાલી આ કાંક ઉગ્યા છે. અને આ મેથી તો ઓલમોસ્ટ ફિનિશ થવા આવી, કેમ કે જોતી 2 વાર અત્યારે ભજીયા બનાવી નાખ્યા. અને આ દૂધીનો વેલો લોકી કે ને એ લોકીનો વેલો પાછો નીકળો. પહેલાં હતું અહીં સુધી પહોંચ્યું, સુકાઈ ગયો અને પછી પાછો અત્યારે હવે નીકળ્યું છે. તો ખબર નહીં. તો જો અમારું ગાર્ડન છે આ, તમને ખબર જ છે. અને આ બધામાં ફૂલ હજી પણ આવ્યા નથી. જેમ ઠંડી પડશે ને એમ કે આમાં ફૂલ આવશે, પણ આમાં હજી કંઈ મોગરો આવ્યો નથી ફૂલમાં. તો જોઈએ ફૂલ આવશે કે નહીં, ખબર નથી આ વર્ષે. ને ઠંડી અચાનક જ એકદમ થઈ ગઈ છે. ને મેં એકવાર કીધું હતું કે સૂરજમુખીના ફૂલનું છે ને અપડેટમાં ખિસકોલી બહુ ઓલું કરે છે હેરાન. તો અત્યારે મોટા ફૂલ થયા છે, બહુ મોટા ફૂલ થયા છે. અને અહીંયા તો બહુ જ મોટું ફૂલ થયું છે. અને આ એક ફૂલ છે, એને જ્યોતિ આખું ફૂલને આવી રીતના કવર કરી નાખ્યું છે. તો જો નેટવેથી કવર કર્યું, કેમ કે બી નથી આખું, બધાય ફૂલ ખાઈ ગયા. અને
એવી રીતના બધાય ફૂલમાં છે ને ખાલી એક જ આ ઝાડમાં આટલા બધા દોડવા આવી જશે, બાકી પેલા બધામાં નથી આવ્યા. અહીંયા પણ આવ્યા છે જો. એટલે હું પણ કેટલા દિવસ પછી ગાર્ડનમાં આવ્યો. અને ટમાટરમાં બહુ બધા ટમાટર આવી ગયા છે, બહુ જ છે ટમાટર, લગભગ તો એક બકેટ ભરી લ્યો ને. ને અહીંયા જો મસ્ત ઓરેન્જ કલરનું ફૂલ છે, મોટા ફૂલ થાય તે, તો એ પણ બહુ સારા છે. ને આ એક ફૂલ અલગ જ છે, 2 કલરવાળા. આવો તો શાસ્તી તૈયાર થઈને આવી ગઈ છે સ્કૂલ જવા. ત્યાંથી તમે કીધું કપડાં પહેરવાનો એના રમે. આપણે શું કહેવાનું યુટ્યુબરને? હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો સવારમાં છે ને કબૂતર પણ આટલા બધા એવા છે ને, આજે બહુ ટાઈમ પછી દાણા નાખ્યા, એટલે બહુ ટાઈમ એટલે બહુ દિવસ થઈ ગયા. ઉપર અગાહી વેપ એટલા જ બેઠા છે, નીચે પણ એટલા જ આવ્યા છે. ને આજે તો વ્હાઈટ ને ધોરા ને લાલ ને બધાય ભેગા થયા છે, કાળા ને, પણ બહુ જ કબૂતર આવ્યું છે આજે. વધારે કબૂતર છે સસ્તી, બહુ બધા કબૂતર આવ્યા છે આજે. કલરફુલ બહુ છે, કાબર ચિત્રા ને આ બધા. તો ગાર્ડનનો અપડેટમાં હજી અહીંયાથી બાકી છે બધું. તો જેમ કે તડકો પર અત્યારે જો બહુ મસ્ત નીકળ્યો છે, કે તમને હું દેખાડી પણ નથી શકતો. અત્યારે આ છે મોટા ગોટા, એનું બી રાખ્યું છે આપણે, તો ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. પણ જોશું, વરસાદ છે ને ડ્રાય થાય ને તો ફૂલ લઈ શકે. આમાં સૂરજમુખી બધા ફૂલ એક સાથે ઉગડી ગયા, હવે બધા ફૂલ નવલા થઈ ગયા. અને આ છે ગલગોટા, પાછા જરા એક કમતરા કોયરા છે. અને મોગરી પાછી આવી હમણાં, ખબર નહીં કેવી રીતના આવી, તો મોગરી સારી આવી છે, મોટી વાળી. અહીંયા તો જો ટમેટાનો લીમડી, ઓય હોય હોય હોય, એટલો મોટો ટમેટાનો લીમડી. અને અહીંયા એપલ બધા નીચે પડી ગયા સાકરા, કોઈ ખાવાયા નહીં, કોઈ નહીં, મહિલા પણ નહીં, ખાવામાં કામ આવ્યા નહીં કે કંઈ નહીં. આ ટમાટર બધા પાકી જશે, આજે શાસ્ત્રીને લઈને લેવા માટે આવશે. અને આ છે અમારું ઝાડ, જે એક રહ્યું છે. આમાં તો હું છે ને આ ઝાડ વેપોશું ને પછી હું આ ઝાડનું નામ જ ભૂલી જાઉં કે આને શું કહેવાય તે. જોશું, યાદ આવશે તો કહેશું, યાદ જ નહીં આવે જ્યાં સુધી વિડીયો નહીં બંધ થાય ત્યાં સુધી. તો કબૂતર તો બહુ બધા એવા, અને જો આટલા જ ઉડે છે, અહીંયા આવી જશે. સવારમાં છે ને સા પણ મૂકી દીધી હતી, અને હજી ઉભા રહ્યો નથી. અને આ છે ઠાકોરજી, રાધે કૃષ્ણ. આ છે અમને ગિફ્ટ મળેલું, લંડનથી ગિફ્ટ આવેલું મળવા માટે અહીંયા સ્પેશિયલ. તો એ લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ઘરે, તો લઈ આવ્યા હતા મૂર્તિ. તો રાધે કૃષ્ણની મૂર્તિ છે આ, બહુ મસ્ત. ને વોટરફોલ પણ છે, ને ઉપર એક ડાયમંડ પણ છે. પણ અમે ચલાવતા નથી, કેમ કે ધ્યાનસિંહને છે ને ઘડીએ ઘડીએ બંધ કરે, ચાલુ કરે ને જોયા કરે. એમાં તે અમે બંધ કરી દીધું આખું, કે નથી કરવું આપણે ચાલુ. તો એવી રીતના મૂર્તિનું એવી રીતના બંધ રાખ્યું છે. વેધર તમે જોયું, સારું હતું આખો દિવસ. થોડુંક પવનની છે, હવે ઠંડુ શરૂ થઈ ગઈ છે ઠંડી. તો જોઈએ છે હવે કેટલું આપણે કેવી રીતના શું કરી શકે.
કે ઠંડી હવે દાડે દિવસે બહુ વધી ગઈ. અને તમને એક બતાવવાનું ભૂલી ગયો કે જે ઓલું જે જૂના ફૂલ હતા ને સૂરજમુખીના, એ બધા આખા ફૂલ થડમાંથી કાપીને લઈ ગયા ખિસકોલી. તો એ તો બધા આવી ગયા. અને દ્રાક્ષ પણ છે ને આજે ઉતારવાની છે થોડીક, તો એ પણ ઉતારીએ ને તો વિડીયો બતાવીશું. ને કેમ છો બધાય? તો વિડીયો પણ એટલો ખાસ નથી કંઈ બનાવ્યું, કેમકે જ્યોતિ કામ પર જાય છે અને મેં પણ કામે જાઉં છું, તો કંઈ ટાઈમ નથી મળતો. અને શા અત્યારે આપણી તૈયારી થઈ ગઈ. શામાં જો ઉપહાર આવી ગયો મસ્ત, તો જોઈ લઈએ ને કેવી રીતના હું કરે. આવી જાય બાર કેવી તો બચી ગઈ આપણી ચા. અને થોડું મિક્સ કરીએ મસ્ત રીતે. તો ચાનું ચાય પત્તી સુગર બધું નાખ્યું હોય ને થોડુંક મિક્સ થઈ જાય. પછી થોડુંક એલચી મસાલો ઘરનું બનાવેલું પર્સનલ, તો એ બધું મિક્સ કર્યું હોય તો ચાની થોડીક અલગ જ ટેસ્ટ આવી જાય. તો કેટલા જણા ચા પીવું છો ને જરાક કોમેન્ટમાં લખજો કે યસ નો કરીને. તો કે મને તો દરરોજ પીવી જોઈએ. દરરોજ એટલે દિવસની 2-3 હોય તો ચાલી જાય. અત્યારે જ્યાં સાઈડ ઉપર કામ કરીએ છીએ ને, તો એ તમને આજે અપડેટ હું આપીશ. એમાં લાસ્ટ વીક શું કામ કર્યું હતું ને આ વીકે પણ મેં કામ કર્યું છે ગઈકાલના. તો એનું પણ હું આજે તમને છે ને અપડેટ જરૂર આપી દઈશ. કેમ કે મારી પાસે બીજો કોઈ વિડીયો નથી કે તમને શેર કરું. જ્યોતિ એ છે ને ગઈ રસોઈ પકાવી નથી કે કાંઈ શું નહીં કર્યું, તો કોઈ જાતનો કોઈ વિડીયોઝ બન્યો નથી અત્યાર સુધી. તો અત્યારે છે ને તો આજે શા માટે તમને જરાક અપડેટ આપ્યું. અને જ્યાં મારું સાઈડ કામ ચાલુ છે ને એનું અપડેટ નાખીશ. તો જોડે રહેજો વિડીયોમાં ને એન્ડ સુધી વિડીયોને જોજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયોમાં શું ચેન્જ તમને કરવું છે જરૂર બતાવજો. અને અમારું જે નવું જોબ છે ને એની અપડેટ પર તમને નાખ્યું છે, તો જરૂર વિડીયો તમને ગમશે. તો મેં અત્યારે છે ને એક સાઈડમાં થોડુંક નાનું એવું કામ ચાલુ કર્યું છે, તો એ તમને જરૂર બતાવીશ. તો જોડે રહેજો વિડીયોમાં સાથે ને એન્ડ સુધી વિડીયો જોજો. બહુ સારો વિડીયો બનવાનો છે. તો અમે પહોંચી ગયા છે એક ગાર્ડનમાં જ્યાં કામ ચાલુ કરવાનું છે આજથી. તો આવું કંઈક ગાર્ડન છે, એકદમ ઝાડવાને બાળવાને બધું કાઢવાનું છે. અને આ પછી કેબિન પર હટાવવાની છે અહીંથી. અને લાસ્ટમાં તમને બતાવશું પાછું એકવાર અપડેટ દેતા રહેશું એવરીડેના કંઈક એવું બને છે. અને પછી જોજો. તો અત્યારે પાયો ગોડાઈ ગયો અને આટલું સાફ બધું થઈ ગયું. અને આ તો આ બધું બાકી છે, તો થઈ જશે કામ. કરીબન 2-3 વીક લાગી જશે એન્ડમાં. તમને બતાવીશ, બહુ નાઇસ થઈ જશે. તો આ થઈ ગયું છે અમારી દિવાલ. ને ભરતી પણ ભરાઈ ગઈ. ભરતી ચાલુ જ છે, માણસ ભરે છે. અને આટલું ક્લિનિંગ પણ થઈ ગયું, બધું થઈ ગયું. અને જોયું તો આ જગ્યા પણ સામે છે ને એમાં આ શેડ ફિટ કરવાનું છે કેબિન. અહીંયા છે આ બધું કચરો થોડુંક સાઈડમાં રાખ્યો છે. આ ધૂળની માટી બધું ઢગલો કરી દીધી, કેમ કે એ બધી આમાં આવવાની છે. સ્ટ્રેટ કરવા માટે કામ લાગશે. અને આ છે
કાઢવાનું છે અહીંથી બરાબર, ને ત્યાં ફ્રન્ટમાં લાગી જશે, જે એક લાગેલું છે એવું બધું આ બાજુ પર લાગી જશે. અને આ રીતના આટલું વડવાનું ચાલુ છે. ને આ દીવાલ અમને બનાવી નાખી. જે ભરતી થોડીક બાકી છે, પછી આ દિવાલ બાકી છે આટલી, અને એનું જે મેં મૂક્યું હતું એ બતાવીશ કેવી રીતના બનાવવાનું છે. એ ડ્રોઈંગ આપ્યું છે રફ કરીને. અને અહીંયા છે તે શેડની જગ્યા, અહીંયા શેડ લાગી જશે, અને મસ્ત ટાઇલ્સ ને ગ્રાસ ને મિડલમાં વોકવે આવશે, અને ત્યાં કોર્નરમાં વોટરફોલ આવશે. એવું ઘણી બધી વસ્તુઓમાં એક્ટિવિટીઝ થશે. તો એન્ડ સુધી વિડીયોને ધ્યાનમાં રાખીને જોજો, અને નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ, લાઈક ને બધું કરજો.